હેલો મિત્રો, વેલકમ બેક ટુ કોમલનું રસોડું। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સોફ્ટ અને સ્પોન્જી સ્વાદિષ્ટ સેવ ખમણ। આ એકદમ ઇઝી રેસીપી છે અને ઘરે ઉપલબ્ધ સામગ્રીથી બની જાય તેવી ઝટપટ રેસીપી છે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં એક બાઉલ લીધું છે અને તેમાં 2 વાટકા ચણાનો લોટ લઈ લીધો છે। હવે તેમાં સૂજી લઈ લેશું અને 1 વાટકો દહીં ઉમેરી દઈશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને લીંબુનો રસ, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈએ જેવું તમે ખાતા હોય એવું। ત્યાર પછી તેમાં થોડી ખાંડ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈએ લોટ સાથે મસાલા। હવે બરાબર મિક્સ થઈ ગયા છે મસાલા। હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જઈએ અને સોફ્ટ બેટર તૈયાર કરી દઈએ। તો હવે આપણું બેટર બનીને તૈયાર છે। જો એકદમ સ્મૂથ ટેક્સચરનું બની ગયું છે। હવે આને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ એને રેસ્ટ આપવા દઈએ। હવે મેં વઘાર માટે તેલ લઈ લીધું છે। હવે તેમાં રાઈ ઉમેરી દઈશું। રાઈ તતડે એટલે તેમાં તલ ઉમેરી દઈએ। તલે બરાબર તતરી જાય એટલે તેમાં હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ મીઠો લીમડો ઉમેરીશું। એના પછી લીલા મરચાં ઉમેરીશું ઝીણા સમારેલા ને એને બરાબર હલાવી લઈએ। હવે તેમાં પાણી થોડુંક ઉમેરી દઈશું 1 ગ્લાસ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ અને થોડીક ખાંડ ઉમેરી ને બરાબર હલાવી લઈએ। ને હવે આ વઘારને થોડી વાર ઉકળવા દેશું। તો હવે આપણો વઘાર ઉકળવા માંડી ગયો છે। તો હવે આપણો વઘાર બનીને તૈયાર છે। તો હવે તેને સાઈડમાં મૂકી દઈએ અને હવે ખમણ ઉતારી લઈએ। હવે 20 મિનિટ થઈ ગઈ છે। આપણે બનાવેલું બેટર થોડું અલગ વાસણમાં લઈ લેશું। પછી તેમાં ઈનો ઉમેરીને બરાબર એક જ સાઈડ હલાવી લેશું જેથી બેટર સરસ ફૂલી જાય। તો હવે એક થાળી મેં લઈ લીધી છે, તેને તેલથી બરાબર ગ્રીસ કરી લઈશું ને ત્યાર પછી તેમાં આપણે બેટર ઉમેરી દઈશું ને થોડુંક બેટર ઉમેર્યા પછી ટેપ કરી લઈએ જેથી અંદર બબલ હોય નીકળી જાય, એર નીકળી જાય બધી। હવે મેં અહીંયા વરાળ ગરમ કરી લીધું છે। હવે તેમાં ડીશ ઉમેરી ને ઢાંકણ બંધ કરી દઈશું। આને 15 થી 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું। તો હવે 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેના ચપ્પુથી ચેક કરી લઈએ ચડી ગયું છે કે નહીં। તો બરાબર સ્ટીમ સરસ થઈ ગયું છે, ફૂલી ગયું છે। તો હવે તેને આપણે બહાર કાઢી લઈએ। બહાર કાઢીને હવે તેને થોડીક વાર ઠંડુ થવા દઈશું। તો મિત્રો હવે આપણું ખમણ બરાબર ઠરી ગયા છે એકદમ। તો હવે તેના પીસ કરી લઈશું નાના નાના। હવે આપણા ખમણના પીસ થઈ ગયા છે। હવે તેના ઉપર વઘાર રેડી દઈશું। બધી સાઈડ એકદમ સરસ વઘાર રેડી દઈએ। હવે તેની ઉપર લીલા ધાણા ઉમેરી દઈશું। હવે તમને એક પીસ કાઢીને બતાવું, જો કેટલો સોફ્ટ બન્યા છે। એકદમ મોઢામાં નાખતા જ ગળી જાય એવા સોફ્ટ બની ગયા છે। તો ચાલો તેને સર્વ કરીએ। હવે મેં અહીંયા સર્વિંગ પ્લેટ લઈ લીધી છે ને તેમાં આપણે ખમણ મૂકી દઈએ। જોડે ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો। હવે આપણે ખમણ ઉપર ઝીણી સેવ અને લીલા ધાણાથી સરસ ગાર્નિશિંગ કરી લઈશું। જો મિત્રો, આપણું એકદમ બજાર જેવું સોફ્ટ સેવ ખમણ બનીને તૈયાર છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જય શ્રી કૃષ્ણ।
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.